આવ્યો જાહેર મંચ ઉપર પ્રથમ પ્રતિક્રિયા આપી। જો આજે કંઈ ઘટના બની છે અને તો કડકમાં કડક શબ્દોમાં આની આલોચના કરું છું અને વખોડું છું, કારણ કે જે રીતે જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિ સાથે સ્ટેજ ઉપર આ રીતે લાફો મારવામાં આવ્યો અને કડકમાં કડક શબ્દોમાં આની હું નિંદા કરું છું। સાથે એ પછી પણ યુવાનને ઢોર મારવામાં આવ્યો એને પણ હું વખોડું છું। એટલે આ જે કંઈ ઘટના બની છે, હું માનું છું કે રાજનીતિનું એક નિમ્ન સ્તર કઈ દિશા તરફ જઈ રહ્યું છે, ખૂબ નીચી કક્ષાએ રાજનીતિ જઈ રહી છે અને આવી રાજનીતિને હું કડકમાં કડક શબ્દોમાં વખોડું છું અને આવા બનાવો જે કંઈ બની રહ્યા છે એ ગુજરાતની સભ્યતા નથી। જેના દ્વારા લાફો મારવામાં આવ્યો છે વ્યક્તિના ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષ સાથેના ફોટા પણ વાયરલ થયા છે। નહીં, એટલે મેં કહ્યું કે કઈ પાર્ટીનો છે, કઈ કોનો માણસ છે, એના કરતાં આપણે થોડુંક ભૂતકાળ ટટોળવો પડે। આપની ચેનલમાં હાર્દિક પટેલે એવું કહેલું કે અલ્પેશ ઠાકોર કે એની સાથે જોડાયેલા લોકો પર કોઈ પણ કેસો ના થયા। મુદ્દો એ આવે છે કે એક આંદોલનકારી તરીકે, એક નેતા તરીકે, એક લીડર તરીકે અમારી સાથે જોડાયેલા લોકોને અમારે સુરક્ષિત રાખવા જોઈએ। એમણે એક આક્ષેપે જે કર્યો કે 14 પાટીદારોવાળું, આજે 3 વર્ષ થયા છતાં પણ લોકો 14 પાટીદારોની હત્યા ભૂલી નથી શકતા। 50,000થી વધારે લોકો ઉપર કેસ થાય ભૂલી નથી શકતા। એટલે એ જે કંઈ બન્યું છે એના પરિપ્રેક્ષમાં એમણે એમના આ જે વાતો મૂકી છે। મુદ્દો એ છે કે ધારો કે અમારા પર કેસો નથી થયા તો અમે બહુ સભાનતાથી અમારી સાથે જોડાયેલા યુવાનોને કોઈ અવળી દિશા ના મળે, કોઈ હિંસા તરફ ના વળે, ક્યાંક એ ઉશ્કેરાય નહીં અને કોઈને જાનમાલનું નુકસાન ના થાય, એનું બહુ સભાનતાથી અમે ધ્યાન રાખ્યું। એ વખતે પણ મેં હાર્દિકને સલાહ આપેલી, એક આંદોલનકારી તરીકે આપણી સાથે લાખો લોકો જોડાયેલા હોય છે, એ લાખો લોકોને સુરક્ષિત રાખવા એ આપણી જવાબદારી છે। એવા કોઈ ભડકાઉ નિવેદનો કે એવા કોઈ ઉશ્કેરવાના કે એવી ખોટી દિશા આપવાનું કામ ના કરીએ જેનાથી યુવાનો ઉશ્કેર્યા પછી ગુજરાતમાં 200 કરોડથી વધારેનું નુકસાન થયું, બસો તોડવામાં આવી, બસો સળગાવવામાં આવી, ક્યાંક હિંસા થઈ, ક્યાંક મોલ, દુકાનો, બીજે ત્રીજે, અને ક્યાંક યુવાનોના મોત પણ થયા। એટલે 14 યુવાનોના મોતની જવાબદારી પણ લેવી પડે અને ભવિષ્યમાં આવું કંઈ ના થાય એના માટે પોતાની વાણી પર સંયમ પણ રાખવો પડે। એટલે જે કંઈ બન્યું છે હું એવું માનું છું કે આ વખોડવા લાયક છે, પણ સાથે એ આક્રોશ પણ હોઈ શકે। વાત કરવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક જે રીતે હુમલો થયો છે અને જે રીતે અત્યારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પોલિટિકલી અત્યારે કઈ રીતે જોઈ શકાય છે? 2 દિવસ મતદાનને બાકી છે, ફાયદો થાય, નુકસાન થાય? નહીં, ફાયદો નુકસાન કરતા જો પાટીદાર સમાજ એક સભ્ય સમાજ છે। પાટીદાર સમાજે આંદોલન પહેલાં એક એવો સમાજ આપણે જોયો કે જે જીવદયામાં માનતો હોય, જે માનવતામાં માનતો હોય, જે સ્વામિનારાયણ સ્વાધ્યાય પરિવારમાં માનવારો સમાજ, ધાર્મિક સમાજ અને ક્યારે હિંસા કે એવા તોડફોડ કે ક્રિમિનલ બાબતોથી દૂર રહેનારો સમાજ। આજે એવો સમાજ આપણે જોયો આંદોલનના કારણે કે જે તોડફોડ કરતો હતો, જે હિંસા કરતો હતો, જે ગાળી ગલોચ કરતો હતો, જે વાણી વિલાસ કરતો હતો, એ સમાજની ક્યાંક ઇમેજને તો ધક્કો પહોંચાડવાનો પ્રયત્ન થયો જ છે અને એની પ્રતિષ્ઠાને ક્યાંક ઝાંખપ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે। એટલે 100% સમાજ હવે કોઈ અવળી દિશા કોઈ આપતું હોય તો એમ પકડે નહીં। ફાયદો થાય, નુકસાન થાય તો સમાજ જ નક્કી કરશે, ગુજરાત નક્કી કરશે। પરંતુ ગુજરાત આપણે નક્કી કરવાનું છે કેવું ગુજરાત મૂકીને જવું છે। એક વિકસિત ગુજરાત, ભાઈચારાવાળું ગુજરાત, એક તમામ લોકો સાથે રહીને ચાલતા હોય અને એક ખુશહાલ ગુજરાત મૂકીને જવાનું છે। ત્યાં આવા પ્રકારના નિવેદનો અને આવા પ્રકારના હિંસા કરવાના નિવેદનોથી હાર્દિક પટેલે દૂર રહેવું જોઈએ ને, એવા કોઈ પણ હું હોઉં કે કોઈ પણ હોય, બધાએ દૂર રહેવું જોઈએ અને ગુજરાત આવનારી પેઢીને આપણે એક સુંદર ગુજરાત આપીને જવાનું છે, એના માટે લોકોએ કટિબદ્ધ બનવું છે। બાકી તો રાજનીતિમાં નફા નુકસાન તો ચાલે રાખતા હોય। એટલે હાર્દિકના ભૂતકાળના નિવેદનોથી ક્યાંક ને ક્યાંક આ એની પ્રતિબિંબ હોય તમને લાગે? હા, મને ઘણા બધા લોકોને, અને એમાં હજુ પણ મેં કહ્યું ને કે ગુજરાત એ હિંસાને નથી ભૂલી શકતું। એ 14 યુવાનો, એક બેને પોતાનો ભાઈ, એક માએ પોતાનો દીકરો અને કોઈ દીકરા દીકરીએ પોતાનો બાપ ગુમાવ્યો છે। એ બનાવના 14 પરિવારોની કેટલી વ્યથા હશે, કેટલી વેદના હશે એ પણ સમજવું પડે। કંઈક લેવા આવ્યા હતા, એ મોત લેવા નહોતા આવ્યા, કંઈક મેળવવા આવ્યા હતા પણ મળ્યું એમને મોત। તો આ બનાવો પણ ઘણા બધા એવા છે કે જેને હજુ પણ કોઈ ભૂલી નથી શકતું। એટલે આ ગુજરાત એ ગાંધીને, સરદારને, ભાતીજી મહારાજનું ગુજરાત, ગુજરાતમાં લોકો આવી વિચારધારાને ક્યારેય નથી સ્વીકારતા। આભાર અલ્પેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો હિંસાની જે રાજનીતિ છે તેને ક્યારેય ગુજરાત સ્વીકારતું નથી, સમગ્ર ઘટનાને તેઓ છે તે વખોડી રહ્યા છે। કેમેરામેન કરણ સાથે મેહુલ દેસાઈ, ABP અસ્મિતા, અમદાવાદ।